મહાવીર બિનવઉ હનુમાના, રામ જાસુ જસ આપ બખાના. જેના યશનું ગાન સ્વયં રામ કરે એ હનુમાનજી માટે શું કહેવું. અદભુત પાત્ર છે રામાયણનું હનુમાનજી. રામજીને તુલસીદાસજીએ વીર કહ્યા છે, પણ મહાવીર નથી કહ્યા. મહાવીર તો કેવલ હનુમાનજીને જ કહે. અને મહાવીર એ છે, સંસારમાં મોટામાં મોટો વીર એ છે જે હનુમાન હોય. હનુમાનનો શબ્દાર્થ થાય છે જેને માનને હણી નાખ્યું. હનુમાન જેને પોતાના અહંકારને ખતમ કરી નાખ્યું, એ જ મોટો વીર છે. ધાર્મિક કાર્યો કરવા જોઈએ, સત્કાર્યો કરવા જોઈએ, સમાજ માટે હિતાવ, પણ એવી જરાય ભૂલ ન કરવી જોઈએ. સત્કાર્યોમાં જો સાવધાની ન રહે તો ધાર્મિક અને સત્કાર્યો ઘણી વખત માનવીના અહમને વધારે છે. સદગુણોની વૃદ્ધિ થવી જોઈએ સંસારમાં, પણ એક વસ્તુ ચોક્કસ, પાછો સદગુણનો અહંકાર નીકળી જવો જોઈએ. નહીતર સદગુણનો અહંકાર શરૂ થઈ જાય તો બીમારી એની રહી. સત્કાર્યો એ માનવીના અહમને મોટે ભાગે સમાજનું દર્શન કરતા લાગે છે, મજબૂત બનાવ્યો છે. સત્કાર્ય કરતા કરતા સત્કાર્યનો અહમ પણ જયારે નીકળી જાય. એક વખત જીવનમાં ક્ષણિક અહંકાર આવ્યો હનુમાન, અને તે પણ હનુમાનજીને આવે કે કેમ એક સવાલ છે, પણ જગતને તુલસીને બતાવવું હતું કે હનુમાનજી જેવા વ્યક્તિત્વને જો અહંકાર આવ્યો હોય તો માનવ કઈ ગણતરીમાં, એ બતાવવા માટે આ વ્યક્તિને વચ્ચે મૂક્યા. એક ક્ષણ માટે હનુમાનજીના જીવનમાં, સમગ્ર જીવનમાં એક ક્ષણ માટે અહંકાર આવેલો, અને તે લક્ષ્મણજીની મૂર્છા વખતે સંજીવનીનો પહાડ લઈને નીકળ્યા અને અયોધ્યા ઉપરથી પસાર થયા, ત્યારે એક ક્ષણ માટે એને અહમ આવ્યો કે આજ હું ન હોત અને આ પર્વત અને ઔષધિ જો હું લક્ષ્મણ પાસે ન પહોંચાડું રામ પાસે, તો અયોધ્યામાં બેઠેલી ઉર્મિલાનો સિંદૂર ભૂસાઈ જાય. એક જ ક્ષણ માટે આ વિચાર મગજમાં આવ્યો. અને રામાયણમાં કથા છે, અયોધ્યાની બહાર નંદીગ્રામમાં ભરતજી તપ કરતા હતા. એને જોયું કે કોઈ રાક્ષસ જાય છે, કોઈને પરેશાન કરશે. બેઠા બેઠા ફણા વગરનું બાણ માર્યું અને હનુમાનજીને નીચે પછાડ્યા. હનુમાનજી ભરતજીને રાક્ષસ જેવા દેખાય. નહીતર ભરતજીની કક્ષા એ છે કે રાક્ષસને જુએ તો એમાં એને રામ દેખાય, તો રામ ભક્તમાં એને રાક્ષસ કેમ દેખાય? પણ તુલસી કહે જયારે અહંકાર આવે ત્યારે માનવી રાક્ષસ જેવો જ દેખાય. પછી ગમે તે હોય, અહમ આવે ત્યારે માનવી અસુર દેખાય, અને અહમ આવે ત્યારે માનવી પડે. હનુમાનજી પડ્યા, એક જ બાણ વાગ્યું, પડ્યા. ઘણા લોકો આ કથામાં સવાલ કરે, સિદ્ધાંતને બદલે લોકો સવાલો બહુ કરતા હોય. ઘણા પ્રશ્ન કરે કે હનુમાનજી પડ્યા તો ડુંગરનું શું થયું? પર્વત પડ્યો કે ઉપરનો ઉપર રહ્યો? હનુમાનજી પડ્યા, પર્વતનું શું થયું? પર્વત પડ્યો, એમણે અયોધ્યાના મકાનો તોડી નાખ્યા, કે સરયુના વહેણમાં પડ્યો તો સરયુના પ્રવાહને બદલી નાખ્યો? શું થયું? મારે એટલું જ કહેવું છે કે હનુમાનજી પડ્યા હતા, પર્વત નહોતો પડ્યો. કદાચ બુદ્ધિમાં નહીં ઉતરે કે પર્વત ઉપર કેમ રહે, પણ મારે આપને સિદ્ધાંતના રૂપમાં કહેવું છે કે પર્વત હનુમાનજીએ નહોતો ઉપાડ્યો, પર્વત રામે ઉપાડ્યો હતો. અને જગતમાં જેને રામ ઉપાડે એને કોણ પાડે? જેને અહમ આવે એ જ પડે. હનુમાનજીને અહમ આવ્યો તો એ પડ્યા. પર્વતને ઉપાડનાર તો ભગવાન રામ હતા, હનુમાનજી નિમિત્ત હતા. અને તેથી સંતનું પ્રથમ બાણ અહંકાર આવતા સાધકને નીચે પછાડે છે. અને જેવા હનુમાનજીને અહમ જતો રહ્યો, મારી ભૂલ થઈ ગઈ, એક ક્ષણ માટે મને બીમારી આવી હતી, તમે મને બાણ મારી સુધારી દીધો. અને જ્યાં હનુમાનજીએ કહ્યું મારી ભૂલ કબૂલ કરું છું, ભરતજીએ બીજું બાણ ચઢાવીને કહ્યું આ બાણ ઉપર બેસી જા, હું તને લંકા મોકલી દઉં. જયારે જયારે ઉપાસકને, સાધકને, ભક્તને ક્ષણિક અહંકાર આવે ત્યારે કોઈ સુપાત્ર સંતનું પ્રથમ બાણ એને નીચે પછાડે, અને અહંકાર ઉતરે એટલે સંતનું બીજું બાણ પાછું રામ સુધી પહોંચાડી દે.